બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું મક્કાના 5 પીરને પરચો. પીર પૂજાના પ્રચારકો મુલતાનથી મારવાડ પોતાના ભાવિક ભક્તોને મળવા આવ્યા. રામદેવજીના પરચાથી હિન્દુઓ પીર પૂજામાંથી પોતાના મૂળ ધર્મ તરફ વળવ્યા હતા અને રામદેવજીને હિન્દવા પીર માનતા હતા. એટલે આવેલા પ્રચારકોની મુરાદ બર ન આવી. હિન્દુઓમાં રામદેવ પીર પ્રગટ થયા છે એવી વાતને પ્રચારકોએ છેક મક્કા સુધી પહોંચાડી. તે મક્કાથી 5 પીર મારવાડમાં તપાસ કરવા આવ્યા. રામદેવજી પોતાના લીલા ઘોડાને ચરતો મૂકી બેઠા છે. બાળપણનો ગેડીદિયો સવારથીઓ સુથાર પણ બેઠેલો છે. ત્યાં દૂરથી સફેદ જબ્બા પહેરેલા અને મોટી દાઢીવાળા 5 પીરને આવતા જોઈ રામદેવજી ઊભા થયા. સ્વાર્થીઓ 5 જણાનો પહેરવેશ જોઈ ગભરાયો. 5 પીર રામદેવજી પાસે આવી પૂછવા લાગ્યા કે રણુજા કેટલું દૂર છે? આ સામું ગામ જણાય એ રણુજા. રણુજામાં કોઈ રામદેવ પીર કહેવાય છે ને? રામદેવજી તો તમારા સામે જ ઊભા છે. તુરત સ્વાર્થિયાએ કહ્યું, તમારું જ નામ રામદેવ પીર? મક્કાના પીર આશ્ચર્ય પામીને બોલ્યા, હું પીર છું કે નહીં એ તો મને ખબર નથી, પણ રામદેવ તો મારું નામ છે. 5 પીર પરસ્પર હસવા લાગ્યા અને બોલ્યા, આ પીર? આ તો નાનો છોકરો છે, આમાં શું પીરાય હોય? આમ પરસ્પર વાતો કરી રામદેવજીએ પોતાનો ચમત્કાર બતાવવા પોતાની પાસેના દાંતણની 5 ચીર કરીને ત્યાં રોપી અને ઘડીકમાં 5 પીપળી પ્રગટ કરી. આ જોઈ પીરો નવાઈ પામ્યા. રામદેવજીએ તેની છાયામાં પોતાના ઘોડાની ઉપરની ગાદીનું કપડું પાથરી દીધું. એના ઉપર 5 પીર બેઠા. એમની સામે રામદેવજી પણ બેઠા. સ્વાર્થીઓ ગભરાઈને નાઠો અને પોતાના ઘેર આવી એની માને વાત કરી કે હું અને રામદેવજી વગડામાં ઘોડો ખેલવતા હતા. ત્યાં કોઈક મોટા મોટા ખખડધજ શરીરવાળા મોટી દાઢીવાળા 5 જણા આવ્યા છે. એ રામદેવજીને ઘેરીને બેઠા છે. મને બીક લાગી કે કદાચ મને પકડી જશે, એટલે હું ભાગી આવ્યો છું. માં, તું અજમલજીને ખબર આપ કે રામદેવજી એકલા છે, માટે એમને પકડી જશે. માતા મિનલદેવને પણ ખબર આપ. તું તો હવે ઘેર જ છે, ગભરાશ નહીં બેટા. એની માએ એને ધીરજ આપી. છતાં પણ સ્વાર્થીઓ ભયથી ધ્રુજવા લાગ્યો. તેથી એની માએ તેને ઓરડામાં સુવડાવી દીધો. ત્યાં રામદેવજીએ અફીણની દાબડી કાઢીને 5ને કસુંબો પીવા આગ્રહ કરવા લાગ્યા. અમારા ખરલ સોટા અમારા વતન મક્કામાં છે, એટલે કસુંબો તૈયાર કરવાનું સાધન નથી. પીરોએ કહ્યું, પીરજી, જૂઠું બોલોમાં, તમારા ખરલ સોટા તો તમારી જોડીમાં જ છે ને? 5 જણાએ જોડી તપાસતા અંદરથી ખરલ સોટા નીકળ્યા. 5 જણાને ઘણું આશ્ચર્ય થયું, છતાં સાનમાં સમજીને કસુંબો તૈયાર કરવા લાગ્યા. પરસ્પર કસુંબો પી બધા રણુજા ગામમાં આવવા તૈયાર થયા. રામદેવજી પાસેથી ઘેર નાસી આવેલો સ્વાર્થીઓ ઘરમાં સૂતો હતો. ત્યાં તેને ઓચિંતો સાપ કરડ્યો. જોત જોતામાં વિષ શરીરમાં પ્રસરી ગયું અને તે તુરત જ મૃત્યુ પામ્યો. ગામના માણસો એકત્ર થયા અને રડોરોળ થઈ રહી હતી. એ સમયે રામદેવજી 5 પીર સાથે પોતાના મહેલ જવા એ જ રસ્તેથી નીકળ્યા. રામદેવજીએ સ્વાર્થિયાના ઘર આંગણે રડારોળ થતી જોઈને પૂછવા લાગ્યા, કોણ રડે છે? સ્વાર્થિયાને સાપ કરડવાથી તે મૃત્યુ પામ્યો છે. પાસે ઊભેલા માણસે કહ્યું, સ્વાર્થિયાને, એ હમણાં તો મારી પાસે હતો ને?
સાપ કરડ્યો? રામદેવજી ઘરમાં આવ્યા. સ્વાર્થીઓ શક થઈને પડ્યો છે. પીરજી, તમે તો મહાસમર્થ છો. આ મારા ભાઈબંધને જીવતો બેઠો કરો. છોકરો એની માને એકનો એક છે. રામદેવજી સ્વાર્થિયાને જીવતો કરવા બધા પીરને વિનંતી કરવા લાગ્યા. રામદેવ, આ છોકરાને જીવતો કરવો એ કંઈ મોટી વાત નથી, પણ અમારા મંત્ર માદળિયા સાધન સામગ્રી મક્કામાં મૂકીને આવ્યા છીએ, નહીં તો જરૂર અમારી પીરાએ બતાવે. પીરોએ કહ્યું. પીરોની ચાલાકી ભરી વાત સાંભળી રામદેવજી મનમાં હસ્યા ને તે સ્વાર્થિયા સામે જોઈને બોલ્યા, ઉઠ સ્વાર્થિયા, ચાલ મારી સાથે. આજે તો આપણે આંગણે મક્કાના પીર પધાર્યા છે. બેઠો થા ભાઈ, તારા સિવાય એનો સત્કાર કોણ કરશે? આમ કહી રામદેવજીએ સ્વાર્થિયાનો હાથ પકડ્યો. હાથનો સ્પર્શ થતાની સાથે મરેલો સ્વાર્થીઓ સજીવક થઈ ગયો. પીરોએ આ ચમત્કાર જોયો, પણ અભિમાન ન છૂટ્યું. એમણે કહ્યું, રામદેવ, આવા મળદા તો અમે રોજ રોજ બેઠા કરીએ છીએ, આ કાંઈ પીરાય ન ગણાય. પીરના વચન સાંભળી રામદેવ હસ્યા અને 5 પીરોને લઈ દરબારગઢમાં આવ્યા. 1.25 હાથની એક જાજમ બિછાવી એના ઉપર પીરોને બેસવા કહ્યું. અમે 5 જણ છીએ, એક જ આસન કેમ? પીરજી બિરાજો તો ખરા. રામદેવે વિનંતી કરી. એક બેઠો ત્યાં તો જાજમ 1.25 હાથ આગળ લાંબી વધી. બીજો બેઠો, ત્રીજો બેઠો, એમ 5 પીર બેઠા, છતાં જાજમ વધી ને 1.25 હાથ ખાલી જ રહી. આથી પીરો નવાઈ પામ્યા. રામદેવજીએ કહ્યું કે પીરજી, બીજા કોઈ પીર હોય તો બોલાવો, જાજમ હજી ખાલી છે. રામદેવ, અમારી પીરાઈ જોવી રહેવા દ્યો. અમારા બધા પીર બોલિયાઓને બોલાવશું તો ગામમાં માશે નહીં. બોલાવો બોલાવો, તમારા પીરજી ભલે પધારે. પીરોએ પીરાઈ બતાવવા ગામ પર ગામથી પીરો બોલાવવા માંડ્યા. દરેક પીર આવીને જાજમ પર બેસવા લાગ્યા, છતાં પણ જાજમ 1.25 હાથ ખાલી જ રહી. આ જોઈ બધા આશ્ચર્યમાં ગરક થઈ ગયા. આમ 1,80,000 પીર ઓલિયા જાજમ પર બેઠા, પણ જાજમ વધતી ગઈ અને 1.25 હાથ ખાલી જ રહી. રામદેવજીએ પીરોને કહ્યું, હવે જમવાની તૈયારી કરો. અમે હિન્દુનું રાંધેલું ખાતા નથી. પીરોએ કહ્યું, તો હું બીજી સગવડ કરું, પણ જમવા તો બેસો. પણ અમે તો હિન્દુના વાસણમાં પણ જમતા નથી. અમારા વાસણ તો મક્કામાં છે, પછી શી રીતે જમવું? હું તમારા વાસણ લાવી દઉં. આમ કહી રામદેવજીએ હાથ લંબાવી મક્કામાંથી પીરોના વાસણ લાવીને હાજર કર્યા. પીર પોતાના વાસણ જોઈ ગભરાયા, પણ બીજું કાંઈ બહાનું કાઢી શક્યા નહીં. છતાં મિયાં પડ્યા, પણ ટાંગડી ઊંચી અભિમાન ન છોડતા બોલ્યા, રામદેવ, તમે ચાવલ રાંધીને ખવડાવશો, પણ ચાવલમાં શું ખાવું હતું? આ કાંઈ જમણ ન કહેવાય. પીરજી, આપ સૌ પોતપોતાની ઈચ્છામાં આવે તો માગો, જે મનમાં કલ્પો તે લાવી દઉં. 1,80,000 પીર પોલિયાઓએ જે જમણની મનમાં ઈચ્છા કરી તે પ્રમાણે થાળ ભરાઈ ગયા. પીરો ગભરાયા. પીરાઈનો પ્રતાપ જોઈ તેઓ નમી પડ્યા. બોલ્યા કે રામદેવજી, અમે તમારી ખૂબ કસોટી કરી જોઈ. તમારી પીરાઈ પાસે અમે લાચાર છીએ. તમે ખરા હિન્દવા પીર છો. 5 પીરો રામદેવજીને નમી પડ્યા અને મક્કા જવા રજા માગી. બીજા પીરો તો ગભરાઈને તુરત જ રવાના થઈ ગયા હતા. રામદેવજીએ પીરવાળી પીપળીમાંથી એક ડાળી કાપી મંગાવીને 5 પીરોને કહ્યું, આ ડાળ પર બેસીને સુખીથી મક્કા જાઓ. ત્યાં પહોંચીને તરત આ ડાળને પાછી રવાના કરજો. 5 પીરો ડાળ ઉપર બેઠા. બેસતાની સાથે ડાળ ઉડીને ઘડીકમાં મક્કા પહોંચી. પીરોએ મક્કા પહોંચ્યા પછી ડાળને પાછી વાળવા ખૂબ મહેનત કરી, પણ ડાળ ત્યાંથી ખસી જ નહીં અને ડાળનું ત્યાં જ મોટું વૃક્ષ થયું. ત્યારથી હિન્દુ અને મુસલમાન બધા જ રામદેવજીને હિન્દવા પીર તરીકે માનવા તથા પૂજવા લાગ્યા. બોલો રામદેવ પીર કી જય.
હિંદવા પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.